જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવને, મા ભગવતીને હું પ્રાર્થના કરું છું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી બધી મહેનત કરવા છતાં પણ સુખી કે ઘરમાં બરકત નથી આવતી? બધું સાચું હોય છતાં પણ ઘરમાં દુઃખ આવે છે. બધી રીતે તમે સાચા માર્ગે હોય તો પણ સંતુષ્ટ નથી હોતો, શાંતિ નથી મળતી, અને તમને એવું લાગે કે કોઈની નજર લાગી હોય એવું તમને મનોમન તમે વિચારતા હોય છો. અટવાઈ ગયા હોય છો, ફસાઈ ગયા હોય છો. ધંધો ચાલે, આવક આવે, બધી રીતે થોડું થોડું ચાલ્યા કરે, પણ જેવું ધારો છો એવું શુભ ફળની પ્રાપ્તિ નથી મળતી. ઘણી વખત આપણે જ્યોતિષીઓ પાસે દોડીને જઈએ, ગ્રહોની શાંતિ કરાવીએ, પણ એક એવી શક્તિ છે કે જેને આપણે સાવ ભૂલી ગયા છીએ, અને એ શક્તિ છે તમારા વંશના, તમારા કુળના મૂળ, તમારા કુળદેવી છે. અને એ કુળદેવીને આપણે ઓળખવાની છે, અને એ કુળદેવીને આપણે સેવા પૂજા કરીને આપણા કુળને, આપણા વંશને આગળ વધારવા માટે એમને ભાવથી એમનું સ્મરણ કરીને, એમને ભાવથી યાદ કરીને, એમનો શ્વાસ વિશ્વાસ આપણી કુળદેવી પર મૂકીને આપણા જીવનને ધન્ય બનાવવાનું છે. મિત્રો, ખાલી વાતો કરે દાડા ના વળે. એના માટે મહેનત, એના માટે પરિશ્રમ, એના માટે અથાગ કુળદેવીની સેવા પૂજા કરવી પડતી હોય છે. કદાચ તમે ક્યારેક કોઈ સાંભળ્યું નહીં હોય, જોયું નહીં હોય કે શક્તિ શું છે અને શક્તિ વગર શિવ અધૂરો છે. શક્તિની કૃપા મેળવી હોય, કુળદેવીની કૃપા મેળવી હોય, આદ્ય શક્તિમાની કૃપા મેળવી હોય તો કુળદેવીમાની અથાટ સેવા પૂજા કરવી પડતી હોય છે. અને એને રાજી રાખવા માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ, અને કુળદેવીને ઓળખવા માટે આપણા વંશ પરંપરાગત પેઢી ચાલી આવે અને કુળદેવી રાજી રહે એના માટે આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ. કુળદેવી કોણ છે? કુળદેવી આપણી હજારો વર્ષ જૂની પરંપરા, આપણા કુળના અને આપણા ગણના દેવતાઓ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે પ્રાચીન ઋષિઓ જાણતા હતા કે વંશ તરીકે તમારી સુરક્ષા માટે એક વિશિષ્ટ શક્તિ જોઈએ છે, જેને કુળની રક્ષા કરનાર કુળદેવી કહેવામાં આવે છે. મિત્રો, મનુસ્મૃતિના 3 અધ્યાયમાં 203 શ્લોકમાં સ્પષ્ટ આદેશ છે કે વંશના રક્ષણ માટે કુળ દેવતાની પૂજા અનિવાર્ય છે. હજારો વર્ષ પહેલાં જ્યારે આપણા પૂર્વજો એક ગામથી બીજે ગામ સ્થળાંતર કરતા, એટલે કે આ ગામથી બીજે ગામ જાય ત્યારે સોનું, ચાંદી કે સંપત્તિ લઈ જાય, પણ ત્યાં પોતાના કુળદેવી મૂર્તિને માટી સાથે દાટી દેતા. કેમ? કારણ તેઓ જાણતા હતા કે કુળદેવીની કૃપા વિના જીવન અધૂરું છે. એટલે એ વાતને આપણે સૌથી મોટા પુરાવાની જરૂર છે. કુળદેવીને ભૂલી જાઓ તો તમે જગ ભૂલ્યા, તમારો ભવ ભૂલ્યા. દેવી દેવતાઓને ભૂલો તો તમે જેવું ધારો એવું પરિણામ ન મેળવી શકો. એટલે દેવતાઓ ઉલ્લેખ કર્યો છે, પૂર્વજોએ ઉલ્લેખ કર્યો છે, આપણી પેઢીઓએ ઉલ્લેખ કર્યો છે કે કુળદેવી વિના કશું શક્ય નથી. કુળદેવી કહે છે કે હું જગતના કલ્યાણ માટે સર્વત્ર શક્તિ રૂપે બિરાજમાન છું. વંશની રક્ષા કરવા માટે હું પ્રત્યેક કુળમાં કુળદેવી તરીકે સ્થાપિત થાઉં છું. શક્તિપીઠો એ મારા મુખ્ય કેન્દ્રો છે, પણ ત્યાંથી જ મારા
અંશ નીકળીને અલગ અલગ કુળના રક્ષક બને છે. એટલે તમારા વંશના, તમારા લોહીના જે તેજ છે, જે વૃદ્ધિ છે, તે આ દેવીને આભારી છે. જો તમે તમારા કુળદેવીને ભૂલીને અન્ય દેવી દેવતાઓની ગમે તેટલી પૂજા કરશો કે ભક્તિ કરશો તો પણ તે પૂજાનો સ્વીકાર કરવામાં આવશે નહીં. કારણ કે શાસ્ત્ર મુજબ કુળદેવી એ તમારા પરિવારના, તમારા ગૌત્ર દેવી છે, જે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર બિરાજમાન હોય છે, તમારા દરેક દુઃખનું નિવારણ કરતા હોય છે, સુખના દરવાજા ખોલતી હોય છે, આશીર્વાદ પણ આપતી હોય છે. કુળદેવી અને પિતૃઓ એ આપણે રક્ષા કરતા હોય છે અને આપણા કુળને આગળ વધારવા માટે પિતૃઓ આપણને સારા સંકેતો, સારી સદબુદ્ધિ પ્રદાન કરતા હોય છે. એટલે એમને ભૂલાય નહીં. પિતૃઓને ના ભૂલાય, કુળદેવીને ના ભૂલાય. અને જો ભૂલી જશો તો તમે ભવ ભૂલ્યા. પિતૃઓની શાંતિ માટે પિતૃ તર્પણ કરવું પડે અને કુળદેવીને આશીર્વાદ મેળવવા માટે કુળદેવીની સેવા પૂજા કરવી પડે. 12 મહિનામાં એક વખત એનું નિવેદ આપવું પડે. જે તે કુળના તમે હોય એ કુળદેવીની તમે સેવા પૂજા જાણતા હોય એ પ્રમાણે કુળદેવીને તમારે નિવેદ, ધૂપ કે તમે જે શ્રીફળ, અગરબત્તી, ચુંદડી આપતા હોય એ આપવું પડે. તો ઘરમાં દુઃખ ના આવે અને તમારી વંશની રક્ષા થાય, તમારા કુળની રક્ષા થાય, કુળનો આગળ પ્રગતિ થાય. કોઈ પણ કુળ તમે હોય તો તમારે કુળદેવીની સેવા પૂજા કરો તો આ બધું જ શક્ય બને, સારું જ થાય. અને જો તમે ભૂલી જાઓ તો પહેલું શું છે કે વંશની ઉદ્ધાર ના થાય, ત્યાં પ્રગતિ તમારે અટકી જાય. કોઈ કુળનો દીપકનો જન્મ નવો ના થાય, નકારાત્મક ઉર્જાનો ત્યાં વાસ થઈ જાય, અકાળે મૃત્યુ થાય, સંતાન સુખ પ્રાપ્ત ન થાય. જો તમે એને ભૂલી જાઓ તો લગ્ન ન થાય, અવરોધ ઊભા થાય, આર્થિક પરિસ્થિતિ સર્જાય, ઘરમાં વિખવાદ થાય અને કુળદેવીની કૃપા તો ના હોય ને તો તમારું જીવન બરબાદ થઈ જાય. તો આનાથી સીધું ઉલટું કારણ એ છે કે કુળદેવીનો વાસ હોય તો સંતાનની પ્રાપ્તિ થાય, ધંધો ચાલે, ઉન્નતિ થાય, પ્રગતિ થાય અને દસે દિશાઓમાં તમારો ડંકો વાગે. તો આપણે કુળદેવીનો અપરાધ ન કરવો, એને ભૂલી ન જવી, એની સેવા પૂજા કરવી. મિત્રો, કુળદેવીમાંની સેવા પૂજા કરવાથી જે ધારેલા કાર્યો સુઘડ બની જાય. દયાળુ છે, કૃપાળી છે, કલ્યાણી છે. માની કૃપા મેળવવા માટે તમે અથાત મહેનત કરતા હોય તો તમારા પૂર્વજો, તમારા જે કુટુંબના વડીલો, તમારું જે મૂળ ગામ છે ત્યાંના વડીલોને પૂછી અને તમે તમારા કુળદેવીને તમે જાણો, એને ઓળખો, તેમના સ્થાને જઈ તમે દર્શન કરો, ક્ષમા માગો અને કોઈ ને કોઈ તમારો વડીલ હોય, કુટુંબ હોય, એમને તમે સંપર્કમાં રહી તમારા કુળદેવીને જો કદાચ ભૂલી ગયા તો શોધવાનું કાર્ય શરૂ કરો. ગમે એટલા આધુનિક થઈ જાઓ પણ તમારા કુળદેવીને, પૂર્વજોને યાદ કરીને કુળદેવીને મઢે જઈ પગે લાગજો, વંદન કરજો. 100% તમારા ધારેલા કાર્યો સંપૂર્ણ થઈ જશે અને જેવું ધારો એવું પ્રગતિ તમે કરી શકશો, શુભ ફળ મેળવી શકશો એવી આશા રાખું છું. આ વિડીયોમાં તમે તમારા કુળદેવનું નામ લખજો, કયા ગામથી છો એ માહિતી તમે આપજો. જય ગુરુદેવ, જય માતાજી.